કેમ કે એમાં મહારાજ અખંડ બિરાજમાન છે અને સમ્યક પ્રકારે બિરાજમાન છે. જો જીવ પ્રાણીમાં તો ભગવાન તો રહેલા છે, પણ બીજા જીવમાં જે રહ્યા છે ને એ કર્મ ફળ પ્રદાતા તરીકે, જેવા કર્મ કયો ફળ આપવા માટે. અને ભક્તોમાં રહ્યા છે, આપણામાં રહ્યા છે, સાક્ષી રૂપે રહ્યા છે. એટલે આપણે રક્ષા કરે, સત્સંગમાંથી પડી ના જઈએ, ધર્મ નિયમ પડી ના જઈએ, એ રીતે પ્રસંગ ઊભા કરે. અને સત્પુરુષમાં તો અખંડ અને સમ્યક પ્રકારે, અખંડ તો આપણા બધામાં છે, પણ સમ્યક પ્રકારે નહીં. હા, જેટલી પાત્રતા એ પ્રમાણે ભગવાન આપણામાં રહ્યા હોય. અહીંયા તો સમગ્ર અક્ષરધામમાં છે, એવી રીતે અહીંયા આ અક્ષરધામ જ છે. સત્પુરુષ એટલે અક્ષરધામ એમાં તો જે આ રીતે છે. એટલે જો સ્વામી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે મનુષ્ય ભાવ ને દીવ ભાવ એક થઈ ગયા ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે. જો તમારી મજા ના આવે તો ગમે એટલા લટકા કરો, આમ કરો, તેમ કંઈ કાંઈ મજા, એ બધું વેવલા વેળામાં ખપે. મૂળ આ છે, એમના મનુષ્ય ભાવ ના આવે, અખંડ દીવ ભાવ રહે ને, એ કોઈ મોટી સેવા નથી. અને ભગવાન અત્યંત રાજી, એ રૂપ થઈ જાય મુદ્દો. એટલે આ તો બહુ મોટો વિષય, અદ્ભુત, જેને કહે ને ખૂબ મહત્ત્વનો વિષય છે. અને સાધના બધા એ ગઈ, ભગવાનનો અખંડ દીવ ભાવ, સત્પુરુષમાં અખંડ દીવ ભાવ રે, પતી ગયું. હવે એનાથી આ કંઈ છે જ નહીં. હા, એવું છે. તો મનુષ્ય સત્પુરુષમાં દીવ ભાવ એ જોડાણ કહીએ છે ને, એમાં જેટલું દીવ ભાવ એટલું જ જોડાણ. જો જોડાવ એ અમૃત અને મનુષ્ય ભાવ એ ઝેર. હા, આપણા શરીરની અંદર જેટલું ઝેર હોય એટલું આ શરીરમાં તમને તકલીફ પડે. લોહીમાં ઝેર હોય, ત્રીજે હોય, પેટમાં હોય, મગજમાં હોય, આંખમાં હોય, એ તકલીફવાળું કામ છે. બીજે જેટલું અમૃત હોય એટલું આપણે લાભદાયી, સુખ, આનંદ, સ્થિરતા. તેમાં સત્પુરુષની અંદર જેટલો દીવ ભાવ એ અમૃત, અને જેટલો મનુષ્યભાવ એ ઝેર. અને મનુષ્યભાવ આટલું પણ મનુષ્યભાવ છે ને બહુ બગાડી નાખે, બહુ બગાડી નાખે. પછી રિપેર કરતા છે ને દમ નીકળી જાય મોટા. એટલે આટલું ધ્યાન રાખવું જ. જો યોગી આપા કે બુદ્ધિમાં બેસતું નથી, બેસાડવું જ પડશે કે આ નહીં ચાલે એમાં. એટલે હજુ એના ફાયદા કેટલા. સ્વામિનારાયણ ભગવાને વાત કરી, ભગવાનને ભજતા, ભગવાનને ભજતા સર્વે હરિભક્તો દિવ્ય છે. લો, એમની ક્યાં વાત છે. આપણે બધા એમનું આશરો લીધો, એમને શરણે ગયા, એમને નિયમ ધર્મ પાડીએ, એમને આપણે ભગવાન માન્યા, ઈષ્ટદેવ માન્યા, તો આપણે દિવ્ય થઈ ગયા. તો એમને તો હોય જ. જો મહારાજ બોલ્યા ને, ભગવાને ભજતા સર્વે હરિભક્તો દિવ્ય છે. એટલે જે હરિભક્તો દિવ્ય કેમ થયા? ભગવાને ભજે છે એટલે. તો પછી હરિભક્તો દિવ્ય થઈ જાય તો ભગવાન દિવ્ય નહીં? કેવી વાત કરો? પછી એનું ફળ જો આગળ મહારાજ શું કહે છે કે આ મર્મની વાત, આ દિવ્ય જાણવા મર્મની વાત કહી. મર્મની વાત એટલો અદ્ભુત વાત છે. આ મર્મની વાત જે કોઈ સમજે, સમજાય એવું જ નથી. આ અહીંયા જ ગોટા વળી જાય છે. ત્યાં સ્વામી બાપા જરાક આપણું મનગમતું તોડાવે, અથવા જરાક કંઈક એવું થાય ને, અથવા કોક સ્વામીને કોક કહીને કે સ્વામી તારા માટે આવું કહ્યું, તો મનુભાવ આવી જાય તરત જ. ગમે એટલો જોડાણ, ગમે એટલા વર્ષોથી, ગમે એટલા સેવા ભક્તિ કર્યું, પણ મનુભાવ આવી જાય. એ જરાક આપણું મરોડે ને, પતી ગઈ વાત. તો તે વખતે પણ ના થાય. અને ખાલી ડાયરેક્ટ મરોડની વાત નથી, કોક દ્વારા મરોડે. હા, અમે ગુણાતીત હતા દાદર મંદિરમાં,
એક સંત યોગી બાપા એક વચનાથ નિરૂપણ કરે. પછી બાપા કહે ગુણાતીત કેમ છે કે બાપા તમે ગુરુ થાવ તો 60 મારા ગુરુ થાય છે ને એટલે તકલીફ પડે છે. સાહેબ અમે તમને સીધો આવીને ક્યાં લાફો મારવાનો, એમાં રહીને જ મારશું. પછી આગળ બહુ દિવ્ય ભાવની હતી, બહુ લાંબી છે, પણ આટલું તો સમજીએ કે આના તો આ મર્મની વાત જે કોઈ સમજાય એવું જ નથી. આ પછી ધારે સમજાય પણ ધારે શું કે આ બધા દિવ્ય છે એવું આપણે સમજ્યા, પણ પછી ત્યાં એની સાથે વ્યવહાર પડે, કંઈ બોલવું ચાલુ થાય તે વખતે ધારે આ દિવ્ય જ છે. હા, ભગવાનનો સંબંધ થયો દિવ્ય જ છે. પછી વિચારે ત્યારે એટલે અખંડ એ જ ભાવ રહે કે બધા દિવ્ય જ છે બધા. મહારાજ કહે તો જો એનું ફળ શું છે? ભગવાને ભજતા સર્વે હરિભક્તો દિવ્ય છે. આ મર્મની વાત જે કોઈ સમજે, ધારે, વિચારે તે મગ્ન થઈ જાય છે, જગ જીતી જાય છે. 8 પહોર તેનો આનંદ ટળતો નથી. જો આ 8 પહોર 24 કલાક આ દીવભાવ ચાવી છે સત્સંગનું ફળ આ છે, આ દીવભાવ. તો જે કંઈ કરો એનું ફળ આ છે, દીવભાવ રહેવું બધામાં. પછી આગળ મહારાજ વાત કરે છે કે જે અમાયિક છે એ બધાને અમાયિક જુએ છે. કાળા ચશ્મા પહેરો તો આ ધોળી દિવાલ છે ને કાળી દેખાય, પીળા પહેરો તો પીળું, લાલ પહેરો તો લાલ, એમ દિવ્ય પહેરો તો દિવ્ય દેખાય. તો મહારાજ આ વાત કરે છે કે જે અમાયિક છે સૌને અમાયિક જુએ છે. આપણે બધા કાળા ચશ્મા પહેરીને ફરીએ છીએ, તકલીફ આ છે. એટલે એમને કાળા ચશ્મા ઉતારવા છે ને દિવ્ય ચશ્મા પહેરાવા છે. આટલું જ કરવું છે એમને, આ મોટા પ્રશ્ન. એટલા માટે બધું આપણા જેવી ક્રિયા કરે છે, આપણી સાથે એક રસ થઈ જાય. આપણે તમે જેમ નચાવ એમ નાચે છે, જેમ તમે કહો આપણે લાગે કે આપણે એમની સેવા, એ આપણી સેવા કરે છે. એ સ્વામી બાપા બોરીવલ્લીમાં પધરાવી નીકળેલા, પ્રમુખ સ્વામી ત્યાં. અને ત્યાં એક જણનો ફોન આવ્યો એ ખરી વખત કે મારા દીકરાનું લગ્ન તાર આવવું જ પડશે. હવે વડોદરા, ક્યાં મુંબઈ ને ક્યાં વડોદરા, કે ચાલશે જ નહીં, આવવું જ પડશે. બાપા રાત્રે ટ્રેનમાં બેઠા, સવારે પહોંચ્યા, ત્યાં લગ્નમાં જે આશીર્વાદ આપીને પાછા આવ્યા એક જણ માટે. જો ઓલા કેવો દાવો કર્યો, તો કોને રાજી કરે છે બોલો, કોની સેવા કરે છે? આવું બધું ઘણું છે આપણે, પણ સમજાતું નથી. એટલે ટૂંકમાં એમને સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે અમાયિક છે સૌને અમાયિક જુએ છે, અને અમાયિક જોવા એ સવરી સમજણ લો. અને એ સવરી સમજણ જેટલી સિદ્ધ થાય એટલી મોક્ષ આપનારી થાય છે. અને એને જ બ્રહ્મવિદ્યા કઈ છે. તો બ્રહ્મવિદ્યા આટલું જ, જેટલા બધા છે ને બધા એકબીજા બધાને દિવ્ય માને એ બ્રહ્મવિદ્યા. આટલું જ છે કે એ બ્રહ્મ છે એ દિવ્ય છે. દિવ્યના સંગે દિવ્ય ના થાય તો પછી ક્યાં દિવ્ય થવાનું? દિવ્ય એટલે માયા પર, દિવ્ય એટલે માયા પર. આપણે ત્યાં દીવ ભાવની વાત છે, માયા પર, અલૌકિક સ્થિતિ એટલે દિવ્ય સ્થિતિ, માયા પરની સ્થિતિ. એટલે દેહ ભાવ નહીં. આપણે આ બધા મારા કે આ બધા દિવ્ય છે. દેહ ભાવ તો કુસ્તી કરે ને માં ઈર્ષા કરે ને ઝઘડે ને બધું કરે. કઈ રીતે માયા પર? માં કે બધું દિવ્ય જ છે. જો સોનાની તમે સાવરણી બનાવો કે ઘરેણાં બનાવો, કેટલા રૂપિયા તોલો સાવરણી બને તો 30,000 રૂપિયા તોલો. પછી 2 કિલોની સાવરણી તે પ્રમાણે ગણી લેવાનું. 2 પૈસા નહીં, સાવરણીના રૂપમાં છે એટલે એ સોનાની છે. આ બધા દિવ્ય આમના પ્રસંગે આમના સંબંધે દિવ્ય છે. તો મારા વડતાલના 12માં વાત કરી. મહારાજ કહે કે મને જ્યારથી આ ભગવાન સંતનો સંબંધ થયો ત્યાં
મારું તો કલ્યાણ થઈ ગયું છે, મારા દર્શન કરે એનું પણ કલ્યાણ. જો બધા દોષથી મુકાઈને, બધા પાપથી મુકાઈને અક્ષરધામમાં જાય. જો આટલું ના મળે તો નપુંસક કહેવો મારે. જો સવારે વિવેક સારસ્વતની વાત કરી ને, આપણે ગાંડલાન ડોશીની વાત કરી, કેટલું બળ એનામાં, કેટલું બધું હતું. બધા એના ધણી બધા અમને વાત કરી કે કાલે હું ધામમાં જવાની છે. હા કે પપેડા જેવી છે ને ધામમાં જવાની બધી. તો આ ભાઈ સમજે, આ ડોબાને નહીં સમજાય કે હું સમજે આ વાતમાં. તો જે એવી વાત છે. એટલે આ ટૂંક પણ એને કેટલો કેફ હતો, કેટલું બધું. એટલે ટૂંકમાં આ દીવભાવ જો આપણને અખંડ દીવભાવ રહે ને, મારે કે કંઈ બાકી જ ના રહે, અખંડ કેફ આપણને રહે. પણ મનુષ્યભાવ આવે છે ને બધું ભાંગી પડે, તૂટી પડે. પછી શાંતા બહુ વાર લાગે છે. હા, આમ એને જો ચાલે બરાબર, પણ પછી રિપેર કરવું ને બહુ મુશ્કેલ. એટલે મનુષ્યભાવ ના આવે એ રીતે આપણે બધી ક્રિયા કરવી, ધ્યાન રાખવું. એટલે પહેલાં તો થર્ડપણે મૂળપણે જે રીતે પણ એ દિવ્ય છે એવું માની લેવાનું. હા, એમાં કોઈ પણ આવીને મન, તમને સત્સંગ કરાવનાર પણ આવીને કે નોય અલૈયા ખાતે એવું જ કર્યું ને કે નોય ભગવાન ભાઈઓ છે, 2000 સત્સંગ કરાવે પછી 4000 પાછા પાડ્યા. તો મહારાજે પોતે વાત કહી કે તમને સત્સંગ કરનાર, નિશ્ચય કરાવનાર એનું પણ માનવું નહીં. હા, ભગવાન દિવ્ય જ છે, ભગવાન જ છે. સવારે વિવેક સારસ્વતની વાત કરી હતી, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, ભગવાન જ છે, ગુણાંશન મૂળાક્ષર છે, અને સત્પુરુષ અખંડના ગુણાંશન મોક્ષનું દ્વાર છે. એ વાત આપણને કરેલી. એટલે આમાં ફેરફાર થાય જ નહીં, ગમે એમ થાય, ગમે તે કરો, ગમે ગ્રંથ સાંભળો, કરો કથા, અને આમાં ફેરફાર થવું જ ના જોઈએ. તે દીવભાવ રહ્યો. મહારાજ બીજી વાત કરે છે, દીવભાવની આપણે જોઈએ.